ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે તો ઘણા દિવસ પછી બહુ મસ્ત એવો તડકો નીકળ્યો હતો ને સુરેશ દાદા પણ બહુ જ મસ્ત દેખાતા હતા। આ બાજુ મમ્મી નાસ્તો કરતા હતા ને આશીષ મંદિરે પગે લાગી રહ્યા હતા। પછી અમે પણ બેસી ગયા નાસ્તો કરવા। નાસ્તામાં રોટલી, ચા, ચેવડો અને મરચું હતું। પછી મમ્મી આ ચોખાને ચાળ્યા અને મેં બરણીમાં પડ્યા। ત્યાં તો નીચેથી અવાજ આવ્યો કે શાક લઈ જાઓ। પછી અમે ગયા શાક લેવા। શાક મમ્મી લઈ અને ઉપર ગયા ને હું તો કાનાનો વાઘો બનાવતી હતી। મસ્ત કાનાનો વાઘો બનાવ્યો છે, પહેરાવીશ ત્યારે તમને પણ દેખાડીશ। બપોરનું જમવાનું રેડી હતું। જમવામાં તો બાજરાનો રોટલો, દૂધી દાળનું શાક, દહીં અને અથાણું। પછી જમી અને થોડીક વાર સૂઈ ગયા। જાગી ત્યાં તો મહેમાન આવી ગયા હતા। એમના માટે શરબત બનાવ્યું અને પછી મહેમાન જતા રહ્યા એટલે હું પણ નીચે ગઈ। આ બા મારી જોડે વાત કરતા હતા પણ એમને કશું સંભળાતું ના હતું। આજે સાંજે અમારે જમવામાં બહુ જ લેટ થઈ ગયું હતું અને આ લોકોએ તો સત્સંગ પણ ચાલુ કરી દીધો હતો। પછી ફ્રી થઈ અને થોડીક વાર હું પણ નીચે ગઈ હતી સત્સંગમાં। જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।